જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। આ વિડીયોમાં આપણે દાનભા ભુવાજીના શબ્દોના આધારે જાણીશું કે લોકો દુઃખી શા માટે થાય છે। દાનભા બાપુના આવા જ વિચારો જાણવા માટે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। દાનભા બાપુ કહે છે કે તમે દુઃખી શું કામ છો? તો લોકોને કર્મ કરવાની આળસના કારણે લોકો દુઃખી થાય છે। તેઓ કહે છે કે હાલના સમયમાં જો કોઈ અભણ માણસ હોય તો તે પણ મહેનત મજૂરી કરી અને 300 થી 400 રૂપિયા મજૂરી લાવે છે। દાનભા બાપુ કહે છે કે જેની તમારામાં આવડત જ ન હોય અને તે તમારે મેળવવું હોય તો તેમાં દાદા શું કરી શકે? દાનભા બાપુ એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જો કોઈ વિદ્યાર્થી કે જે ભણવામાં નબળો હોય અને આમ છતાં તે સરકારી નોકરીની માંગણી કરે તો તેમાં દાદા પણ શું કરી શકે? દાનભા બાપુ કહે છે કે પરમાત્મા તમને ક્યારે મદદ કરશે કે જ્યારે તમે કર્મ કરવા અને કોઈ ધ્યેય પ્રાપ્તિ કરવા માટે મક્કમ બની જશો ને ત્યારે, અને તે માટે બને તેટલી મહેનત કરશો તો જ પરમાત્મા તમને યોગ્ય રસ્તો બતાવશે। દાનભા બાપુ કહે છે કાંઈ સૂતા રહેવાથી પૈસાના ઢગલા ન થઈ જાય। તેઓ કહે છે કે દાણા જોવરાવાથી શું થાય, તેના બદલે ઘરમાં 4-5 જણા હોય તો તે કંઈક સારું કામ ગોતો અને તે કામ કરો। દાનભા બાપુ કહે છે કે તેઓ પોતે પણ ભોળાદથી 20 રૂપિયામાં દાળી કરી અને ત્યાંથી ગયેલા છે, એટલે માનવી માટે પુરુષાર્થ તો જરૂરી છે। દાદા કહે છે કે જો પોતાના ઘરમાં લીંબુ મરચાં બાંધવાથી સુખી થવાતું હોત તો લીંબુ વેચનાર વ્યક્તિ પોતે જ પોતાના ઘરમાં લીંબુ ન બાંધી દેત। તે કહે છે કે કોઈને પગે લાગવાથી કાંઈ પૈસાના દરડા ન થઈ જાય। દાનભા બાપુ કહે છે કે હું તે સિદ્ધાંત પર ચાલું છું કે જો દાણા જોવાવાળો વ્યક્તિ એ પૈસાના દરડા કરતો હોય તો તે તમારી પાસે પૈસા કેમ ઉઘરાવે છે? દાનભા બાપુ કહે છે કે આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? દાણા જોવરાવવા માટે, ગામના ગાળિયા કરવા માટે કે પછી કોઈના પગ ખેંચવા માટે? દાદા કહે છે કે એવું બને કે સંગત ફેર થઈ જાય પરંતુ જાગ્યા ત્યારથી સવાર। દાનભા બાપુ કહે છે કે 8 મહિનાથી પ્રયાસ કરતા કરતા તેઓએ ભોળાદમાં 80 થી 85 હજાર લોકોને દારૂથી મુક્ત કર્યા છે। દાદા કહે છે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે? અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ તેમના મિત્ર સુદામા જુઓ આખી જિંદગી ગરીબ રહ્યા, આમ છતાં તેમને પરમાત્મા પાસે કાંઈ પણ નથી માંગ્યું। રામચંદ્ર ભગવાન કે જેમની ચાપડીઓ પણ ભરતજીએ લઈ લીધી હતી, આમ છતાં પણ ઉઘાડા પગે રામચંદ્રજીએ 14 વર્ષનો વનવાસ ભોગવ્યો। પરમાત્માએ આ શરીર આપ્યું છે તો તેના એક એક અંગ કેટલા કિંમતી છે। દારૂ પીવાથી કોઈ વ્યક્તિની કિડની જાય તો તે વ્યક્તિને પૂછો કે તે કિડની કેટલાની થાય? આપણે આ બધામાંથી બહાર નીકળવાનું છે એવું દાનભા ભુવાજી કહે છે। આ જ રીતે દાનભા બાપુ કહે છે કે સારા કર્મો કરો, વ્યસનથી મુક્ત બનો અને દાણા જોવરાવવાની જરૂર નથી। દાદાના આ શબ્દોના આધારે આપણે દુઃખી શા માટે થઈએ છીએ તે આપણે જાણ્યું। આવા જ દાનભા બાપુના વિચારોને સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને અન્ય મિત્રોને પણ મોકલો। જય સુરાપુરા દાદા।